2014ને આધાર વર્ષ કીધું છે અને 15 માટેનું મેળવવાનું એટલે એ ચાલુ વર્ષ કહેવાય. જો આવો આધાર વર્ષનો ઉલ્લેખ ન કર્યો હોય તો જૂનું હોય એને આધાર વર્ષ લેવાનું, નવું હોય એને વર્તમાનનું હોય એને ચાલુ વર્ષ કહેવાનું, ભૂતકાળનું હોય એને આધાર વર્ષ. હવે અહીંયા તમને જે જથ્થો આપ્યો છે 20, 10, 10, 6, 15 ભાવ આપ્યો છે. અહીંયા પણ જથ્થો અને ભાવ આપ્યો છે. આ જે એકમનું ખાનું છે એ એકમના ખાનાને અહીંયા તમારે ધ્યાનમાં લેવાનું નથી. આ કિલોગ્રામ બતાવે છે તો જથ્થો 20 કિલો હશે, અહીંયા કિલોગ્રામ બતાવે જથ્થો 10 કિલો હશે, અહીંયા મીટર બતાવે છે તો આ 15 મીટર હશે જથ્થો, એવું સમજાય. જો અહીંયા એકમ આપ્યો હોય ને આ જથ્થામાં પણ એકમ આપ્યો હોય, ઘણી વખત આ જથ્થો પણ એકમ અલગ આપ્યો હોય. અહીંયા દાખલા તરીકે 20 કિલોની જગ્યાએ 20 ક્વિન્ટલ હોય, 10 કિલોની જગ્યાએ 1000 ગ્રામ હોય, 10 કિલોની જગ્યાએ 100 ક્વિન્ટલ હોય, આવું અલગ અલગ આપ્યું હોય. તો એ દાખલા પણ આ ચોપડીમાં છે, પણ આ વર્ષે સિલેબસમાં નથી. અહીંયા એકમ આપ્યો હોય અને જથ્થામાં સાથે એકમ લખ્યા હોય, અહીંયા 25 મીટર હોય અથવા 25 સેન્ટીમીટર હોય વગેરે. તો એવા દાખલા જે છે એને એકમ પરિવર્તનના દાખલા કહેવાય. અહીંયા એકમ આપ્યો હોય અને જે જથ્થો આપ્યો છે એની બાજુમાં એકમ લખ્યો હોય. તમે ચોપડીમાં જોશો ને તો ખબર પડશે. અહીંયા ચોથા 5મા દાખલામાં તો એ દાખલા આ વર્ષે સિલેબસમાં નથી, એને એકમ પરિવર્તનના દાખલા કહેવાય. અહીંયા માત્ર એકમ આપ્યો છે અને જથ્થામાં ક્યાંય એકમ નથી તો એ એકમ પરિવર્તનનો દાખલો ન કહેવાય, આ સાદો દાખલો કહેવાય. એટલે આ દાખલો ગણવાનો છે. આ એકમનું ખાનું ક્યાંય ધ્યાનમાં નહીં લો તો પણ ચાલશે. હવે વાત રહી 2014નો જથ્થો અને ભાવ, 2015નો જથ્થો અને ભાવ. જથ્થાને કહેવાય ક્વોન્ટિટી, 2014 એટલે આધાર વર્ષ તો અહીંયા Q0 આવે. ભાવને કહેવાય પ્રાઇસ P તો P0 આવે. આધાર વર્ષ માટે 0 આવે તો Q0, P0. અહીંયા ચાલુ વર્ષ એટલે 1 આવે. જથ્થામાં Q1 આવે, ભાવમાં P1 આવે. એવું અહીંયા સાઈડમાં લખી દેવાનું. હવે એની ઉપરથી કોષ્ટક બનાવવાનું. કોષ્ટક બનાવવા માટે જે વસ્તુ છે, મેં તમને આગળના દાખલામાં પણ કીધું, હંમેશા વસ્તુનું ખાનું કયું લખવાનું? ઊભું. અહીંયા વસ્તુ ઘઉં, ચોખા, બાજરી, તુવેર દાળ વગેરે. ત્યાર પછી એકમનું ખાનું ન લખો તો ચાલે. જથ્થો, ભાવ, જથ્થો અને ભાવ આ જે આપ્યું છે એ લખી દેવાનું. એટલે કોષ્ટક હવે બનાવવાનું ટૂંકમાં. આ કોષ્ટક જે બનાવ્યું એમાં વસ્તુ ઘઉં, ચોખા, દાળ, તેલ, કાપડ, કેરોસીન વગેરે. એકમ, આ વચ્ચેનું ખાનું એકમનું છે, એ ન લખશો તો પણ ચાલશે. વર્ષ 2014 અને વર્ષ 2015. વર્ષ 2014ને અહીંયા P0 અને Q0 આપ્યો છે, અહીંયા P1 અને Q1 આપ્યો છે. મિત્રો જોજો, અહીંયા P1, Q1, અહીંયા P0, Q0. તમને અહીંયા રકમમાં પહેલું શું આપ્યું છે? Q0, પછી શું આપ્યું છે? P0. પણ તમે અહીંયા લખ્યું છે P0, Q0. બાકી અહીંયા તમે Q0નું ખાનું આખું લખી દો અને અહીંયા P0નું ખાનું લખો તો પણ ચાલે. આ Q0નું ખાનું 20, 10, 10, 6 એવડું આ છે, એને અહીંયા લખો અને આને અહીંયા લખો તોય ચાલે. પણ એને ભાવને પહેલાં લખ્યો છે, જથ્થો પછી લખ્યો છે. તો વર્ષ 2015માં પણ P1, Q1 એ કયા? આવડા આ P1 અને આના Q1. P1 18, 31.25, 29.50 P1 આવડા. અને Q1 30, 15, 15, 8, 25, 30 તો એ Q1 30, 15, 15, 8, 25, 30. આ રકમ લખી છે. આ ઊભા ખાનામાં તમને જે રકમમાં પહેલું આપ્યું છે એ અહીંયા બીજું છે, બીજું આપ્યું છે એ પહેલું છે. તો વર્ષ 2014, 14 એટલે 0 અને વર્ષ 2015 એટલે ચાલુ વર્ષ એટલે 1. આ મિત્રો ખબર પડી ને 4 ખાનામાં. ભાવ માટે P વપરાય, આધાર વર્ષ છે એટલે 0. જથ્થા માટે Q વપરાય, આધાર વર્ષ માટે 0, આ આધાર વર્ષ. હવે ચાલુ વર્ષ. ભાવ માટે P વપરાય, ચાલુ વર્ષ એટલે 1. ભાવ માટે જથ્થા માટે Q વપરાય, ચાલુ વર્ષ એટલે 1. તો આ 4 ખાના રકમના જોઈને બેઠા લખી દેવાના. અહીંયા સુધીની બધી જ રકમ છે, આ બધી જ રકમ છે. હવે તમારે શું મેળવવું છે? તો તમારે લાસ્પેયર, પાશે અને ફિશરનો સૂચકાંક મેળવવો છે. તો લાસ્પેયરનું સૂત્ર કયું? તો લાસ્પેયરનું સૂત્ર અહીંયા સૂત્રમાં પણ ધ્યાન રાખી લેવું, જોઈ લેવી. લાસ્પેયરનો સૂચકાંક IL બરાબર સિગ્મા P1 Q0 ના છેદમાં સિગ્મા P0 Q0. આ સૂત્ર છે, દેખાય છે? P1 Q0 છેદમાં P0 Q0 ગુણ્યા 100. આ લાસ્પેયર. તો લાસ્પેયરમાં આવે 1ની પાછળ 1, 2, 3 શૂન્ય એટલે 1000.
અને આ પાસેનો સૂચકાંક સિગ્મા P1Q1 સિગ્મા P0Q1, તો અહીંયા 1101 1101 એટલે એને કહેવાય 1101. એ પાસે માટે છે. તો લાસ્ટ પેયરમાં P1 અને Q0 નો ગુણાકાર, P0 અને Q0 નો ગુણાકાર, પછી સરવાળા. પાસેમાં P1 Q1 નો ગુણાકાર, P0 Q1 નો ગુણાકાર અને સરવાળા. લાસ્ટ પેયર માટે Q0 વપરાય, પાસે માટે Q1 વપરાય. લાસ્ટ પેયરનો આધાર વર્ષનો જથ્થો આવે, પાસેમાં ચાલુ વર્ષનો જથ્થો આવે. આટલું યાદ રાખવાનું. એટલે આ 4 ખાના બનશે, 1 2 3 અને 4. ઓકે, 4 ખાનામાં પહેલું ખાનું કયું? P1Q0, લાસ્ટ પેયરમાં જે અંશ આવે તે, અને છેદમાં P0Q0. આ શું છે? P0Q0. ત્યાર પછી આવશે પાસેનો અંશ P1Q1 અને પાસેનો છેદ P0Q1. આ મિત્રો શું આપ્યું છે? P1Q0 અને P0Q0. ઓકે, મેં તમને એમ કીધું હતું કે 1000, તો અહીંયા બધા જ ખાનામાં PQ 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 અને PQ આવું 4 ખાનામાં લખી દેવાનું. પછી લાસ્ટ પેયરમાં શું છે? 1000, તો અહીંયા 1 એની વાંહે 1 2 3 0. પાસેમાં શું છે? 1101, તો 1101 એટલે 101. આ રીતે લખી દેવાનું. બધામાં પહેલાં PQ 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 અને PQ લખી દેવાના. લાસ્ટ પેયરમાં 1000 આવે તો 1000. પાસેમાં 1101, તો 1101. ઓકે, આ રીતે ગુણાકાર કરવાનો. તો હવે પહેલું ખાનું છે P1Q0. તો આ બધી જ વસ્તુમાં ઘઉં, ચોખા, બાજરી એમ અલગ અલગ આ રીતે ગુણાકાર કરતો જવાનો. તો પહેલાં P1Q0, આને P1 કહેવાય અને આને Q0 કહેવાય. આ બંને ખાનાનો ગુણાકાર કરવાનો. તો 18 દુ 36, 360. 31.25 ગુણ્યા 10 એટલે 312.5. 29.50 ગુણ્યા 10 એટલે 295. 30 ગુણ્યા 6 એટલે 180. 25 ગુણ્યા 15 એટલે 375. 28.8 ગુણ્યા 18 એટલે 518.4. એનો સરવાળો આવ્યો 2040.9. હવે છે P0Q0. તો P0 આવડો આ અને Q0 આવડો આ. 15 દુ 30, 300. 20 10 200. 26.5 ગુણ્યા 10 205. 24.8 ગુણ્યા 6 148.8. 21.25 ગુણ્યા 15 318.75. 21 ગુણ્યા 18 378. ઓકે, હવે છે P1Q1. અહીંયા શું છે? P1Q1. તો આ P1 છે અને Q1 છે. તો 18 તેરી 54, 540. 15 ગુણ્યા 31.25 468.75. 15 ગુણ્યા 29.50 442.5. 8 ગુણ્યા 30 8 તેરી 24 240. 25 25 625. 30 ગુણ્યા 28.8 864. ઓકે, હવે છે P0Q1. આ છે P0Q1. મિત્રો દેખાય નહીં તો બરોબર સાંભળી લેજો શું છે, બરાબર. આ છે P0Q1. તો P0Q1 એટલે આ P0 અને આ Q1, આ પહેલું અને આ છેલ્લું ખાનું, આ 4માંથી આ પહેલું ખાનું અને આ છેલ્લું ખાનું. 15 તેરી 45 450. 20 15 15 દુ 30 300. 15 ગુણ્યા 26.50 એટલે 397.50. ઓકે, ત્યાર પછી 24.8 ગુણ્યા 8 એટલે 198.40. 21.25 ગુણ્યા 25 એટલે 531.25. 21 તેરી 63 630. આ બધાના સરવાળા કરવાના. એટલે સિગ્મા એવા સિગ્મા P1Q0, સિગ્મા P0Q0, સિગ્મા P1Q1, સિગ્મા P0Q1. આ બધાના સરવાળા લખ્યા. 2040.9, 1610.55, 3180.25, 2507.15. આ બધા સરવાળાને સૂત્રમાં લખવાના. તો સૌથી પહેલું લાસ્ટ પેયરનો સૂચકાંક તમને ખબર હશે. હવે કોષ્ટક બની ગયું એટલે સૂત્ર મુકતા આવડવાનું, કારણ કે સૂત્ર પરથી કોષ્ટક બનાવ્યું. તો પહેલાં 2 ખાના અને બીજા 2 ખાના કયા? આવડા. આ પહેલાં 2 લાસ્ટ પેયરના, બીજા 2 પાસેના. તો સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100. સિગ્મા P1Q0 એટલે પહેલા ખાનાનો સરવાળો છેદમાં બીજા ખાનાનો સરવાળો ગુણ્યા 100. 126.72. પોઈન્ટ પછીના 2 આંકડા લેવાના. લાસ્ટ પેયર એટલે IL 126.72 આવ્યો. પાછળ કોઈ નિશાની મૂકવાની નહીં. પાસે છેલ્લા 2 ખાના કયું? ત્રીજું અને ચોથું. સિગ્મા P1Q1
સિગ્મા P0 Q1 ગુણ્યા 100, ત્રીજા ખાનાનો સરવાળો ચોથા ખાનાનો સરવાળો ગુણ્યા 100, 126.85 IP આવ્યો. હવે ફિશરનો સૂચકાંક, તો ફિશરનો સૂચકાંક એટલે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. આ IL અને IP, આ IL અને IP બેનો ગુણોત્તર મધ્યક. ગુણોત્તર મધ્યક એટલે ગુણાકાર કરીને વર્ગમૂળ કરો ને એને ગુણોત્તર મધ્યક કહેવાય. તો IL ગુણ્યા IP વર્ગમૂળની અંદર મૂકવાના. IL કેટલો 126.72, IP કેટલો 126.85. આ બેનો ગુણાકાર કરવાનો 126.72 ગુણ્યા 126.85, પછી બરાબર કરવાનો અને પછી વર્ગમૂળનું બટન દબાવવાનું. આ બેનો ગુણાકાર કરીને બરાબર કેટલા આવે છે એ જોવાના અને પછી વર્ગમૂળનું બટન દબાવવાનું, એટલે ડાયરેક્ટ 126.78 આવશે. અને ગુણાકાર કરશો તો આ આવશે. એક સ્ટેપ વધારવું હોય તો પાછું ગુણાકાર લખવાનો આમાં વર્ગમૂળમાં, અને 16,074.432 એનું વર્ગમૂળ કરો. અહીંયા પોઈન્ટ પછી 3 આગળ લીધા કારણ કે થોડુંક વર્ગમૂળ નજીક આવે, જવાબ નજીક આવે. બાકી 2 લો તો જવાબ સાચો જ આવે. પણ તમે ડાયરેક્ટ ગુણાકાર કરીને બરાબર કરીને વર્ગમૂળ કરો એટલે આ સ્ટેપ ન લખવું પડે, ડાયરેક્ટ આ જ જવાબ આવે, પરફેક્ટ જવાબ આવે. પોઈન્ટ પછીના બધા આંકડા લેવાઈ ગયા હોય. ઓકે મિત્રો, આ પ્રમાણે દાખલો ગણવાનો છે. હવે સ્વાધ્યાય 1.4 આગળ ગણાવશું.